રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે, જે વર્ષ 2024થી 25ના પ્રથમ શૈક્ષણિક સત્રથી જ અમલમાં મૂકવામાં આવી છે. શું છે આ યોજના, કેટલો લાભ મળશે અને કયા ધોરણની વિદ્યાર્થીઓને મળશે, આવો જાણીએ વિસ્તારપૂર્વક. ગુજરાત સરકારની ખૂબ સુંદર મજાની યોજના છે. ધોરણ 8 પછી જે દીકરીઓમાં ડ્રોપ આઉટ ઘટતો હતો, એટલે કે ધોરણ 9માં એડમિશન ન મેળવતી હોય અથવા તો ધોરણ 10 પાસ પછી ધોરણ 11માં એડમિશન ન લેતી હોય, એવી દીકરીઓમાં શિક્ષણનું સ્તર વધે એટલા માટે નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 9થી 12ની કોઈ પણ દીકરી હોય, સરકારી શાળામાં ભણતી હોય, ગ્રાન્ટેડમાં હોય અથવા તો સેલ્ફ ફાઇનાન્સમાં ભણતી હોય, એ કોઈ પણ દીકરીને તેનો લાભ મળવા પાત્ર છે. પરંતુ જે દીકરી ધોરણ 8ની અંદર ગ્રાન્ટેડ અથવા તો સરકારી શાળામાં ભણી હોય એના માટે આવકના દાખલાની જરૂરિયાત નથી, પરંતુ જો સેલ્ફ ફાઇનાન્સ શાળામાં ભણી હોય તો એના માટે વાલીની 6 લાખની આવક મર્યાદા સુધી હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીનીના આધાર કાર્ડ અને માતા પિતાના આવકના દાખલા સહિતના વિવિધ દસ્તાવેજો શાળા કક્ષાએ જ જમા કરાવવાના હોય છે, જ્યાંથી સંપૂર્ણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ આ માટે દીકરીના મમ્મી પપ્પાનું એટલે કે પપ્પાનું 6 લાખની આવક મર્યાદાનો દાખલો જોઈએ છે, આવક મર્યાદાનો પ્લસ મમ્મીનું અને દીકરીનું આધાર કાર્ડની જરૂરિયાત રહે છે. અને આ પૈસા સીધા જ દીકરીના મમ્મીના ખાતામાં જમા થાય છે. ધોરણ 9થી 12 સુધીનું શિક્ષણ સંપૂર્ણ રીતે પૂરું કરે તો એને કુલ 50,000 રૂપિયા મળવા પાત્ર છે. ધોરણ 9 અને ધોરણ 10ની અંદર 10,000 રૂપિયા અને ધોરણ 11 અને 12ની અંદર 15,000 મળી અને કુલ 50,000 રૂપિયા મળવા પાત્ર થાય છે. આ માટે શાળા કક્ષાએ બધા જ ડોક્યુમેન્ટ જે છે એ શાળા કક્ષાએ આપવાના હોય છે. એની અંદર આધાર કાર્ડ મમ્મીનું અને દીકરીનું વત્તા આવકનો દાખલો અને વિદ્યાર્થી જે છે એનો જન્મનો દાખલો અથવા તો એની શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરે તો એના આધારે શાળા કક્ષાએથી જ રજીસ્ટ્રેશન થાય છે. આ યોજના અંતર્ગત ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીને 10,000, ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીને પણ 10,000, જ્યારે ધોરણ 11 અને ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીને 15,000 એટલે કે કુલ મળીને 50,000 જેટલી રકમ તેમને મળવા પાત્ર છે. આ માટે સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 75% જેટલું રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે. આપણા જિલ્લાનું ખૂબ જ સારું રજિસ્ટ્રેશન થયું છે. 1,20,000 કરતાં વધારે વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓની અંદર મોટાભાગની વિદ્યાર્થીઓનું એટલે કે 75% વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન હાલ થઈ ચૂક્યું છે અને એની પ્રોસેસ પણ હાલ શરૂ છે. વિદ્યાર્થીઓને દર મહિને ક્રમશઃ એના ખાતામાં, એના મમ્મીના ખાતામાં પૈસા જમા થશે. એટલા માટે જે વાલીઓને ખ્યાલ ન હોય અથવા તો શાળા મારફતે મેસેજ મળ્યો હોય એ ઝડપથી પોતાના ડોક્યુમેન્ટ શાળા કક્ષાએ જમા કરાવે, જેથી કરીને એનું રજિસ્ટ્રેશન થઈ શકે.